11 વર્ષની ઉંમરે રાણો પ્રતાપ હથિયારનો ત્યાગ કરે બાપુ. 11 વર્ષની ઉંમરે આ હરિયન ઘરે ન હોય, જેના ફળિયામાં કુંજર ફરે એને પછી વયની વાટું ન હોય, કેહર બચાને કાગડા. 11 વર્ષનો રાણો પ્રતાપ એના મિત્રોને બેરમ ખાન મારી નાખે છે અને હથિયારનો ત્યાગ કરી દે છે કે હથિયાર છે એટલે મારા મિત્રો ગુમાવ્યા ને. બાપુ મીરામાં પણ વ્યા જાય છે. માં ત્યારે ઉજ્જૈન પધારેલા. બાપુ પેલા ભક્તિ ન હોય ને તો વીરતા હોય જ નહીં. આ રાણા પ્રતાપમાં પાયામાં ભક્તિ છે, કારણ કે મીરાબાઈ હગા એના મોટી માં છે. રાણા પ્રતાપના સગા મોટી માં મીરાબાઈ. મોટા રાણા ભોજ, એથી નાના રાણા વિક્રમ, એથી નાના રાણા ઉદયસિંહ, અને રાણા ઉદયસિંહ નું સંતાન એટલે રાણો પ્રતાપ. જેના ખોળે ભક્તિઓની માળા ફરતી હોય, વીઆઈપી થી જાય ત્યાં રાણો નો આવે, ત્યાં પાણો આવે. હા, પણ જેના પાયામાં જ્યાં ભજન પડ્યું હોય, ભક્તિ પડી હોય, અને બાપુ લગ્ન થયા પછી ખબર પડે કે મારી માં છે એ મારા ભાઈને ગાદીએ બેહાડવા, જગમાલને ગાદીએ બેસાડવા માટે માગે છે. જો આ રાણો પાછો મેવાડનો ત્યાગ કરે અને કાશી વ્યા જાય, કાશી જઈ અને તુલસીદાસજીની પાસે કંઠી બંધાવે કે મને ગુરુ ધારણા કરો. અને ત્યારે હજી તુલસીદાસજી તાજા તાજા પકડાનેલા, અકબર લઈ ગયેલો. અને પછી વાંદરાવ ગયા, નહીં તો આખી કથા છે. એ હજી તાજા તાજા ન્યાલી આવેલા તુલસીદાસ. અને ત્યારે તુલસીદાસે કીધું કે પ્રતાપ, તમારી જેવા વીરવર પુરુષો જો હાથમાં માળાવા લઈ લે તો ભાલા કોણ લે? જા, હું તુલસીદાસજી તને કહું છું, તારા માટે માળા અમે લેશું, રાષ્ટ્ર માટે ભાલો તું લે. ભલામાં આ જેવી તેવી ઘટનાઓ નથી વાલા, કે આ ધરતી પાસે મારીને તમારી પાસે આવી વ્યક્તિઓ હતી. આજે એમાંની એની વાતો સાંભળતા સાંભળતા જો આપણને તાન સડતું હોય, કેવા છે રાજા ભરતરી થી લઈને સંત સુધી તમે વિયાવો, અને રાણા પ્રતાપ થી લઈ અને આજના મિલિટરીના કે આજના સારા તાકાતવાન છોકરા સુધી વિયાવો. તાકાત તો છે જ આપણી પાસે, પણ આપણે બીજો આગળ વયો જાય એ જોવું એ તકલીફ પડે છે. માટે ઈર્ષા કાઢ નાખો, એને જસ મળશે નહીં, ભલે મળે, કરે છે નહીં. આ તકલીફ છે. એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે એ બધાના વિચારો સાથે ભેગા થશું, એટલે જગમાલની વાત એને આવી ત્યારે રાણા પ્રતાપને થયું તો ભલે મારો ભાઈ જગમાલ બેસે, હું નીકળી જાઉં. ત્યારે તુલસીદાસે કીધું જગમાલથી અકબર હામી બાથ નહીં ભરાય. અરે બાપુ, હલ્દી ઘાટીના મેદાનમાં આ બધી કથાઓથી કરુણા થવી જોઈએ, વાવા નહીં, આહ નીકળવી જોઈએ. એકલી વાવા નહીં, અંદરથી આહ નીકળી જાય કે આહા, આવા મહાપુરુષો આવી રીતે પીડા ન હશે. બાપુ, હલ્દી ઘાટીના મેદાનમાં જો એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી. હજી ચોખવટ કરું, ગણપત દાદાની સાક્ષી, આ દેશમાં એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી થયું. ધર્મના અને અધર્મના યુદ્ધ થયા છે. જો જ્ઞાતિવાદનું યુદ્ધ હોત તો હલ્દી ઘાટીમાં રાણા પ્રતાપના સેનાપતિ હાકિમ ખાન નો હોત, અને અકબરના સેનાપતિ માનસિંહ નો. માનસિંહ જોધાભાઈ નો ભાઈ ઇન્યા છે. તેથી જો એક થઈ ગયા હોત તો તમને લાગે બાબુ તેથી શોખવાળી થઈ જાય. પણ એ હલ્દી ઘાટીના મેદાનમાંથી રાણા પ્રતાપ જે નીકળ્યા છે, અને એ પછી 18 વર્ષ પૂંજા ભીલના વનમાં રહ્યા છે. ખડ ખાંડી ખાંડી રોટલા ખાધા, ખડ ને ખાંડે એનો રોટલો બનાવે. એક દી બાબુ રાણા થાકી ગયા, સંતાનો નાના, રાણા પ્રતાપ થાકી ગયા કે હાલને બધા વ્યા ગયા ને હવે મારે એકલાને કેટલું જમવું.
દિલ્હી ચૌહાણોએ આપી દીધું, રાઠોડોએ આપી દીધું. હવે હાલને હું એમ આવો ભાંગીને વિચાર આવેલો, ભાંગલો વિચાર. અને ચિઠ્ઠી લખાણી તે આ દેશના ચારણે કીધું હતું, સાહેબ કે રાણા તારા નામના ગુણગાન ગાઈ છે, ભલા માણા હું વાતું કરે નાખી દેવા. અને એમાં એક દી રાણા પ્રતાપ નામ બેઠા છે બાપુ. એ રાણા પ્રતાપ જ્યાં બેઠા છે, થાકીને બેઠેલા છે. અને એમાં એક માલધારી દોનો દંપતી પોતાની હાંઢડી લઈને નીકળે છે. અને આવા તેજસ્વી પુરુષને બેઠેલા જોયા એટલે માલધારીએ પોતાની હાંઠ ઝુકાડી અને એની પત્નીને કે થોડીક વાર અહીં બેહો, ખબર નથી આ તેજસ્વી પુરુષ કોણ છે. મહાપુરુષ જેવો કોઈ બેઠો તેજસ્વી પુરુષ, હાલે ને જય માતાજી કરતો હું. એ હાંઢડી ઝુકાડીની માણા જાય છે, રાણા પ્રતાપ બેઠા છે. માલધારી ઓળખતો નથી પણ કીધું જય માતાજી. તક જય માતાજી ને ભાઈ. હવે રાણા પ્રતાપ પૂછે છે ક્યાંથી આવો છો ભાઈ? કે બાજુના નેહડામાં આવું છું, સામે તળેટીમાં જ આવું છે, પરબ કરવા મારા પત્નીને મૂકવા જાઉં છું. ઓ મારા બેન સાથે છે? હા. પણ પોતાના દીકરા અમરસિંહ સાથે છે, એ પણ ભીલોની વચ્ચે બેઠા છે. એટલે એને યાદ આવ્યું એટલે કહે છે કે ભાઈ તમારા લગ્નથી કેટલા વર્ષ થયા? કે બાપુ માફ કરજો 10 વર્ષ થયા. 10 વર્ષ થયા? તો તમારી દીકરી દીકરો કાંઈ? કે ના બાપુ કોઈ સંતાન નથી. ઓ કુદરતી ખોટખાપણ છે બાપા કાંઈ? કે કુદરતી ખોટખાપણ એ નથી. કે તો તાક અમે બેય દોનો દંપતીએ એક વ્રત લીધું છે. શેનું વ્રત? કે જ્યાં સુધી અમારા મહારાણા પ્રતાપને એની માતૃભૂમિ પાછી નહીં મળે ત્યાં સુધી અમે અમારો ઘર સંસાર નહીં માંડીએ સાહેબ. હા 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 થાકેલા રાણાને બાપુ પોરો ચડ્યો કે સાબાસ સાબાસ એ એકલિંગજી, હવે મને મારી માતૃભૂમિ ક્યારે પાછી મળે એની મને પરવા નથી, પણ મારા ભોળુડા માનવીઓના અહીંયામાં આવું મારું સ્થાન છે એ મને આજ ખબર પડી. હવે કોઈ દી અકબરને ઝુકાય નહીં એટલે ઝુકાય જ નહીં સાહેબ. આવી પીડા ભોગવીને અત્યાર સુધી ભગવો લહેરાય છે અને આપણે જ્ઞાતિવાદમાં વહેંચાય અને એના લીરા ઉડાડવાની વાતો ન કરીએ. 18 વરણ ભેગા હવને ખાવાનું. મેઘાણી ઝવેરચંદ મેઘાણી યાદ આવે બાબુ. મેઘાણી રેલવે સ્ટેશન ટ્રેનમાં જતા હતા બોટાદથી રાણપુર. પોતે ત્યારે પ્રેસ રિપોર્ટર હતા અને ટ્રેનમાં જતા હતા ને એમાં એક પ્લેટફોર્મ ઉપર ગાડી, એક નાના સ્ટેશન ઉપર ગાડી ઊભી રહી. એક 80 વર્ષની ડોહીમાં ભીખ માગતા હતા, હાથમાં ભીખ માગવાની જોડી. મેઘાણીથી ન રહેવાનું. મેઘાણીને પૂછે છે ભગત બાપુ એ મેઘાણી બધા ભેગા થઈને બાપુ બહુ આવા સાહિત્ય ભેગા કર્યા. મેઘાણી પૂછે છે કે બા કેટલા વર્ષ થયા? કે બાપા 80 ને આજુબાજુ આડેવાડે ખરું. ઓ 80 વર્ષની ઉંમરે તમારે ભીખ માગવી પડે? તમારે દીકરા નથી? કે છે ને મારે 7 દીકરા છે. તો 7 દીકરાની માં થઈને તમારે ભીખ માગવી પડે? કેમ તમારા દીકરા ભેગી નથી રાખતા? તમને ભેગા નથી રાખતા? કાઢી મૂક્યા છે? કે ભેગા નથી રાખતા એવું નથી, કાઢી મૂક્યા એવું નથી ભાઈ. પણ તમે કોણ છો? મારું નામ ઝવેરચંદ મેઘાણી. ઓ મેઘાણી તમે જ? મેઘાણી ભાઈ તો તને વાત કહેવાય, બાકી આવી વાતો કઈ ગમે એને ન કહેવાય. અંતરના ઊંડાળીની કોક આવા વેઠ્યું ને કહેવાય. ચોરે ન ચિતરાય ચિત્તની વાતો શંકરા. ઝવેરચંદભાઈ તમે પોતે? હા. તક તો મેઘાણી સાંભળી લે. મારા દીકરાઓએ મને નોખી નથી કાઢી, ભેગા નથી રાખતા એવું નથી. કે તો કે આ માત ભૌમની આઝાદીની લડતમાં મારા 7 દીકરા શહીદ થઈ ગયા છે. હું 7 દીકરાની જનેતા છું. ઓ મેઘાણી લખે છે કે ભાઈ એનું દુઃખ નથી તને? કે દુઃખ શેનું હોય? આ ભારતે માં છે ને હું માં છું. એક દીકરો
ગુમાવ્યો સમાચાર મળ્યા તેથી બીજાને હાબદો કર્યો અને મેઘાણી એમ કરતા કરતા હાથમાં દીકરાને મોકલ્યો અને એના સમાચાર મળ્યા કે માં તારો હાથમાં દીકરો શહીદ થઈ ગયો. તે દી મેં અખિલ બ્રહ્માંડના માલિકને ઠપકો આપ્યો હતો, મારા બાપ તે હાથ જ આપ્યા ને, તે બારે આપ્યા હોત ને તો બારે મારા માત ભૂમિને માટે હું બારે બાર મોકલી દેત. અને ત્યારે મેઘાણી કહે છે કે જેના હાથ હાથ દીકરા આ આઝાદીની લડતમાં કાયમ આવ્યા એ માવુને ભીખ માગવી પડે છે, બીજા ગુલાબના ફૂલ ખીચામાં નાખીને આટા મારે. અને દીકરા હાંભળ, માં મેઘાણી કહે છે કે માં હાંભળ, તો આ તારી ભીખ માગવાની જોડી નથી.